નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લું દર્શન આસ્વાદ કાવ્યની શરૂઆત કરી હતી. બરાબર. સાહિત્ય પ્રકાર છે સોનેટ. એનું મૂળ સ્વરૂપ સોનેટ એટલે આપણે એને કાવ્ય તરીકે જ ઓળખી શકીએ છીએ, પરંતુ લેખક જે છે લેખક જયંત કોઠારી, બરાબર, એમણે છેલ્લું દર્શન જે કાવ્ય છે એમાં મૃત્યુ વિષયકનો જે પ્રસંગ છે એને માંગલિક પ્રસંગ તરીકે વર્ણવ્યો છે. બરાબર. હવે એ જે આખું કાવ્ય છે એ કાવ્યને એમણે પૂર્ણ થઈ ગયા પછી ગદ્ય અંશ તરીકે એ કાવ્યને આખું સમજાવેલું છે. બરાબર. તો એ આપણે સમજવાની કોશિશ કરવાના છે. આપણે એ કાવ્યને સમજીએ કે અહીંયા લેખકે કાવ્યની અંદર કવિએ કાવ્યની અંદર જે સમજૂતી આપી છે કે મૃત્યુ પામ્યા છે એટલે ઘણા બધા લોકો રડારોડ કરે છે. બરાબર. તો એ રડવાની ના પાડે છે. એનો જે સ્મૃતિ અંશ જે છે એ કંઈક લેવાની ના પાડે છે. એને જે સમય તમને અત્યારે મૃત્યુ સમય પછી એમનું શરીર તમારા ઘરમાં છે ત્યાં સુધી જે મળ્યો છે સમય, એ સમયની અંદર એને નિહાળી લો. બરાબર. કારણ કે એ પછી તમારી સાથે આવવાના નથી. આ જે માંગલિક પ્રસંગ છે એ માંગલિક પ્રસંગની અંદર શુભ ચિહ્નોની વાત કરી છે, જેમ કે કંકુ, અબીર, ગુલાલ, ચંદન, દીવો, અગરબત્તી. બરાબર. એ લગ્ન પ્રસંગની અંદર પણ એનો ઉપયોગ થાય છે અને મૃત્યુ થાય છે ત્યારે પણ એનો ઉપયોગ થાય છે. લગ્નની અંદર અગ્નિની સાક્ષી માનીને આપણે ફેરા ફરીએ છીએ અને એક પુરુષ અને સ્ત્રી બંને એક થાય છે. હવે અહીંયા કવિ જે છે એ કવિ એ જ બાબત સમજાવે છે કે અગ્નિથી જ આજે આપણે ફરીથી છૂટા પડવાના છે. કેમ? તો અંતિમ સંસ્કારની અંદર અગ્નિની અંદર આપણે એના મૃત શરીરને સળગાવીએ છીએ. એટલે જ્યાં આપણે ભેગા થયા ત્યાંથી જ આપણે છૂટા થવાના છે. તો એટલા માટે કવિ જે છે કવિ સમજાવે છે કે આપણે ક્યારે પણ દુઃખી થવું જોઈએ નહીં. આ મૃત્યુની જે ઘડી છે એ મૃત્યુની ઘડી મંગલ ઘડી છે એમ અહીં કવિ સમજાવે છે. આપણે હવે પાઠની શરૂઆત કરી જે સમજૂતી આપી છે એ જુઓ. રામનારાયણ પાઠકે આ કાવ્યના એના પ્રથમ પત્નીના અવસાન નિમિત્તે લખ્યું કે જાણીતી વાત છે એટલે કે વ્યક્તિનિષ્ઠ એટલે કે વ્યક્તિ પ્રત્યેની જે શ્રદ્ધા હોય, બરાબર, એ વિરહ પ્રેમનું કાવ્ય છે. અહીંયા એઓએ સ્પષ્ટપણે કહ્યું છે કે વિરહ પ્રેમનું કાવ્ય છે. કેમ? તો એની પત્ની મૃત્યુ પામી છે. હવે એની સાથે શરીર સ્વરૂપે નથી, પણ આ કાવ્ય વાંચતા જે વસ્તુ તરત જ નજરે ચડે છે તે એ છે કે કવિએ કાવ્યમાં વ્યક્તિ નિર્દેશક સંજ્ઞાનો પ્રયોગ તરત ટાળ્યો છે. સંજ્ઞા એટલે કે નામ અને ટાળવું એટલે કે દૂર કરવું. એટલે અહીંયા કવિ જે છે એ કવિએ આ કાવ્યની અંદર નામનો ઉપયોગ કર્યો નથી અને ભાવ નિર્દેશક સંજ્ઞાઓનો આશ્રય લીધો છે. ભાવ નિર્દેશક એટલે કે ભાવને અનુલક્ષીને, અને આશ્રયનો અર્થ થાય છે આધાર. બરાબર. એટલે અહીંયા કવિ જે છે એ કવિ અહીંયા જે વ્યક્તિની જે ભાવનાઓ છે એ ભાવનાઓનો આધાર લઈને આ કાવ્યની રચના કરેલી છે. છેલ્લી કડીમાં કવિ સુંદરીને સંબોધન કરે ત્યારે કાવ્યમાં વ્યક્તિ પ્રવેશે છે. તે પૂર્વે કાવ્યમાં સુંદરી નહીં પણ સૌંદર્ય છે, માંગલ્ય છે, જેની અંતિમ વિદાયને કવિ પોતાની અંજલિ આપી રહ્યા છે. અંજલિ એટલે કે અધ્યય આપવો. બરાબર. તે કોઈ વ્યક્તિ નહીં પણ અમૂર્ત ભાવ છે, તે તત્વ છે. અમૂર્ત એટલે કે જોઈ ન શકાય તેવું. બરાબર. અને તત્વનો અર્થ થાય છે સાર. તત્વનો અર્થ થાય છે સાર. એટલે અહીંયા છેલ્લી પંક્તિની અંદર કવિ જે છે એ કવિ કહે છે કે સમગ્ર કાવ્યની અંદર એક પત્નીનું વર્ણન નથી, પરંતુ
કવિએ એમનું જે સૌંદર્ય છે એમના સૌંદર્યનું વર્ણન કરેલું છે અને છેલ્લી પંક્તિની અંદર અગ્નિની વાત કરીને એની પત્નીનો વ્યક્તિ નિર્દેશ કર્યો છે. ત્યાં સુધી એમણે આ સમગ્ર કાવ્યની અંદર વ્યક્તિના હૃદયની અંદર રહેલો પત્ની પ્રત્યેનો જે ભાવ છે એ ભાવનું વર્ણન કરેલું છે. હવે જો મૃત્યુનો પ્રસંગ આવે છે કે માણસને વ્યક્તિરાગ અને તીવ્રતા એટલે કે ઉત્કંઠા તીવ્રતાથી પ્રકટ થાય અથવા તો મૃત્યુ વ્યક્તિને જગતનો નશ્વરતાનું ભાન કરાવે છે અને નિષેધાત્મક એટલે કે ત્યાગ કરવું, નાસ્તિક દર્શન આશારવાદ તરફ લઈ જાય છે. એટલે અહીંયા મૃત્યુનો જે પ્રસંગ છે એ મૃત્યુનો પ્રસંગ કવિ સમજાવે છે કે દરેક વ્યક્તિને નિરાશ તરફ લઈ જાય છે. કેમ તો મારું પ્રિયજન મારાથી વિખૂટા પડ્યું છે એટલા માટે. તત્વચિંતક રામનારાયણ વ્યક્તિરાગમાં અટવાય નહીં એ સમજી શકાય, પરંતુ નોંધપાત્ર એ છે કે અહીં આશારવાદમાં પણ સરી પડ્યા નથી. એટલે અહીંયા રામનારાયણ કવિ જે છે એ એક મોટા તત્વચિંતક છે, બરાબર. એટલે એઓ સમજાવે છે કે એઓ ક્યારે પણ બીજી નષ્ટ થવાના વાદની અંદર, એટલે અહીંયા કવિએ બહુ મોટું વાક્ય કહ્યું છે. અહીંયા આપણે શ્રીમદ ભગવદ્ ગીતાનો શ્લોક જાણીએ છીએ કે વાસાંસી જીર્ણાની યથા વિહાય, એટલે કે શરીર મૃત્યુ પામે છે, આત્મા ક્યારેય પણ મૃત્યુ પામતો નથી. નૈનમ છિંદંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવક, એટલે કે શરીરને અગ્નિ બાળી શકે છે પણ આત્માને અગ્નિ બાળી શકતો નથી, બરાબર. એટલે અહીંયા એ જ વાત અહીંયા નોંધાવેલી છે કે શરીર મૃત્યુ પામ્યા છે એના શોકની અંદર કવિ ડૂબ્યા નથી. જે નષ્ટ થયું છે એનો શોક નહીં, પણ જે પ્રાપ્ત થયું એનો ધન્યતા એ કાવ્યનો મૂળ સૂર છે. હવે ગીતાના એ જ શ્લોકની વાત કરી છે કે આ જે આત્મા છે એ ક્યારે પણ મૃત્યુ પામતો નથી, બરાબર. જે જન્મ્યો છે એનું મૃત્યુ નિશ્ચિત છે અને જે મૃત્યુ પામ્યો છે એનો જન્મ પણ નિશ્ચિત છે. એટલે અહીંયા કવિએ શાની વાત કરી કે મારી પત્ની મૃત્યુ પામી છે એનું મને દુઃખ નથી, પણ મને ખુશી શાની છે કે હવે એ ફરીથી પાછો જન્મ લેશે, એની ધન્યતા. એ જે વાત છે એ વાતનું મહત્વ અહીંયા દર્શાવ્યું છે. જગત અને જીવને અમુક અપૂર્વ સૌંદર્ય અને માંગલ્યનો યોગ થયો છે, એવું સૌંદર્ય કે જે અંત સુધી વિકસતું રહ્યું છે, કદી હ્રાસ પામ્યું નથી, એટલે નાશ પામ્યું નથી. તો છેલ્લી ક્ષણ સુધી એનું દર્શન એ જ કર્તવ્ય એટલે કે ફરજ એના જીવનમાં કૃતાર્થતા છે. એટલે અહીંયા કવિ જે છે કવિ સમજાવે છે કે મારી જે પત્ની છે મૃત્યુ પામી છે તો એને એક નવું સૌંદર્ય મળ્યું છે. એ સૌંદર્ય કે જીવનની અંદર સતત એ વિકસતું રહ્યું છે, બરાબર. આપણે બાલ્યાવસ્થાથી લઈને વૃદ્ધાવસ્થા સુધી આપણું જે શરીર છે એ આપણું શરીર સતત વિકાસ પામ્યા કરે છે, બરાબર. પણ આપણો જે આત્મા છે એ આત્મા ક્યારેય પણ નાશ પામતો નથી. આ બાબત અહીંયા કવિ દર્શાવે છે. કવિ માનવ સહજ લાગણીઓથી પર એવું નથી. મૃત્યુ પ્રસંગ જે બનવું જોઈએ તે બને જ છે. આંખમાં આંસુ ખાડ્યા એ ખડાતા નથી. આંખને આંસુ રોકવાની વિનંતી કવિએ ફરીને કરવી પડે છે. એટલે અહીંયા કવિ જે છે કવિ કહે છે કે જે મૃત્યુનો પ્રસંગ છે એ દરેક વ્યક્તિના જીવનની અંદર આવે છે. કેમ તો સંસારનો નિયમ છે કે જે જન્મે છે એનું મૃત્યુ નિશ્ચિત છે. એટલે કહે છે કે આંસુ તમારે સારવા નહીં, બરાબર. એની જે વિનંતી છે એની વિનંતી વારંવાર અહીંયા કવિ કરે છે. મન અસ્વસ્થતાથી ઘેરાયેલું છે. અસ્વસ્થ એટલે કે બેચેન,
અને ઘેરાવું એટલે કે વ્યાપેલું. પહેલે બે પંક્તિઓમાં ઉદ્ગારો ખંડિત થતા થતા ચાલે છે, તેમાં અસ્વસ્થતા ડોકાઈ જાય છે. એકવાર નહીં પણ 3 વાર ધમાલ ન કરો ઉદ્ગારનો પ્રયત્ન કર્યો છે. એટલે અહીંયા લેખકે સૌથી મહત્વની વાત દર્શાવી છે કે તમારે ક્યારે પણ વ્યક્તિ મૃત્યુ પામે છે તો બહુ રડારોડ કરવી નહીં, ધમાલ કરવી નહીં. ઘટનાને એક નવી વિધાયક એટલે કે રચનાત્મક જીવન દ્રષ્ટિ જોઈએ. એટલે અહીંયા મૃત્યુ પામ્યા છે તો આપણે હંમેશા એની વિધાયક દ્રષ્ટિ રાખવી, હંમેશા સારું જોવું. પણ આપણી નજર કેવી છે? હંમેશા ખરાબ જ જોઈએ છે. સામેવાળામાં શું ભૂલ છે એ જ હંમેશા વ્યક્તિ જુએ છે. બરાબર. આપણે પાણીનો ગ્લાસ છે તો પાણીનો ગ્લાસ અડધો ભરેલો છે એવું નથી કહેતા, પણ અડધો ગ્લાસ ખાલી છે એવું જ આપણે કહીએ છીએ. બરાબર. આખું પાટિયું કોરું હોય પણ એક શબ્દ બાકી રહી ગયો હોય તો આપણી નજર ક્યાં જાય છે? એ શબ્દ ઉપર જ જાય છે અને આપણે કહીએ છીએ કે પેલો શબ્દ બાકી છે, પણ કોરું ભાગ છે એ નથી દેખાતો. બરાબર. એટલે અહીંયા લેખક વિધાયક દ્રષ્ટિ રાખવાની વાત કરે છે કે આપણે હંમેશા સારા ગુણ જ જોવા જોઈએ. એ ધ્યાન કેન્દ્રિત કરે છે અને કશું ગુમાવ્યાનો રંજ એટલે કે દુઃખ અનુભવવાને બદલે જે પ્રાપ્ત થયું તેની ધન્યતાને વાગોળવું એટલે કે સતત રટાણ કરવું. એટલે અહીંયા શું કહે છે કે આપણે એનું જે દુઃખ મૃત્યુ પામ્યા છે એનું નથી કરવાનું, પણ મારી સાથે જે જીવન મારી પત્નીએ વિતાવ્યું છે, મારા સગા સંબંધીએ જે જીવન વિતાવ્યું છે, એ વિતાવેલી જે ક્ષણો છે એ ક્ષણોને સતત રટાણ કરવું, યાદ કરવું, જેનાથી મારું જે જીવનની અંદર રહેલું દુઃખ છે એ દુઃખ દૂર થશે. તો આ કાવ્ય સુંદરીનું નથી, સૌંદર્ય કે માંગલ્યનું છે. એટલે અહીંયા શું કહે છે કે આ કોઈ વ્યક્તિનું કાવ્ય નથી, પણ એના એક સૌંદર્યનું અને માંગલ્યતાનું એક કારણ કાવ્ય છે. સૌંદર્ય કે માંગલ્યતાના ઉપયોગનું નહીં, તેમાં પૂજનનું છે. સૌંદર્યનું છેલ્લું દર્શન છે, કૃતાર્થ પ્રેરણાનું દર્શન છે. દર્શન શબ્દને આપણી ભાષામાં અધ્યાસો એટલે કે સમજ, અધ્યાસોનો અર્થ થાય છે સમજ. અધ્યાસ એટલે આદરના, ભક્તિના તે અહીં પ્રગટે છે. અગરુ, દીપ, ચંદન, ગુલાલ, કુમકુમ, કુસુમ, શ્રીફળ વગેરે ધરવાનું કવિ કહે છે તે બધી પૂજન અર્ચનની. અર્ચન એટલે કે કપાળે ચંદન કરવું. બરાબર. એ અર્ચનનો અર્થ થાય છે. એટલે કે આપણે એ સમગ્ર સામગ્રી છે એને શુભ કાર્યની અંદર વાપરીએ છીએ. તો એ જ મૃત્યુનો આપણે મૃત્યુના પ્રસંગની અંદર પણ એ જ સામગ્રીનો ઉપયોગ કરીએ છીએ. તો આપણે એને શા માટે અશુભ પ્રસંગ કહીએ છીએ? એમ અહીંયા લેખકે એક આપણા તરફ પ્રશ્ન મૂક્યો છે. અને સૌંદર્યની ખંડિત કરવા બરાબર થાય તે માટે પણ અનુચિત એનું હૃદય જે સ્થાન જે પર પૂરતું છે તે જ ઇષ્ટ એટલે કે યોગ્ય આવા પરમ મહિમાવંત વિભૂતિ એટલે કે દિવ્ય સૌંદર્યનું સ્થાન બીજું કોઈ પણ લઈ શકે નહીં. અને એ માટે સ્મરણ ચિહ્ન જેવું સ્થૂળ એટલે કે પામર આધારની શી જરૂર છે? એટલે અહીંયા લેખક કહે છે કે એમની જે વિભૂતિ છે, આપણા જે સગા સંબંધી મૃત્યુ પામ્યા છે તે એમની વિભૂતિ છે, એમનું જે સૌંદર્ય છે એનું જે સ્થાન આપણા હૃદયમાં છે એનું સ્થાન બીજું કોઈ નથી લઈ લેવાનું. બરાબર. તો આપણે શા માટે એનું કોઈક સ્મૃતિ ચિહ્ન લઈએ છીએ એમ લેખકે અહીંયા વાત કરી છે. આપણે અહીંયા સુધી આ પાઠને જોઈએ. આની અંદર કેટલાક નિપાતો આપેલા છે, એ નિપાતો જોઈ લો. નિપાત એટલે કે ભારવાચક શબ્દ, એને આવો પૂજન અર્ધ્ય ઘટે, આમાં એ અહીં અસારવાદમાં પણ સરી પડ્યા નહીં, પણ કાવ્યજ્ઞ કવિની સભાનતા ઓછી હશે એમ તો કેમ મનાય? તો બરાબર. અહીંયા પણ તો બરાબર છે. આ આપણા નિપાત
વાક્યો છે. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે બાકીનો જે પાર્ટ છે એ જોઈશું. નમસ્તે.